જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સાંઢા ગામમાં સરકારી જમીન પર થયેલી કથિત પેશકદમીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ગામ લોકોએ એકજૂથ થઈ માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકારી જમીન પરથી દબાણ તાત્કાલિક દૂર કરવા માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ પણ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સાંઢા ગામના રહેવાસીઓનો આક્ષેપ છે કે સરકારી માલિકીની જમીન પર લાંબા સમયથી પેશકદમી કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી પડે છે. આ મામલે ગ્રામજનોએ માંગરોળ મામલતદાર કચેરીએ પહોંચી લેખિત આવેદન સોંપ્યું હતું. રજૂઆતમાં સરકારી જમીન પર થયેલા તમામ દબાણોને તાત્કાલિક દૂર કરી જમીન ખુલ્લી કરાવવાની માંગ કરી હતી. ગ્રામ લોકોની રજૂઆત બાદ હવે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે અને સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા માટે ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, તેના પર સમગ્ર વિસ્તારની નજર મંડરાઈ છે. માંગરોળ તાલુકાના સાંઢા ગામના વતની છે અમે, અને સાંઢા ગામે જે પેશકદની જગ્યા ઉપર જે બાંધકામ કરેલા છે એને દૂર કરવા માટે મામલતદારમાં અરજી દીધેલી છે અને પંચાયત આખી અમારે ભેગી છે. અને એ પેશકદમી વહેલાસર દૂર કરે મામલતદારને એવું આવેદન આપેલું છે. અને જીમ બને એમ વહેલાસર એ પેશકદમી દૂર થાય અને એમાં જે બાંધકામ કરેલું છે એ ગૌશાળાના નામે બાંધકામ કરી ગયેલું છે અને જે સરકારી નિશાળ હતું એનો સ્લેબ પણ તોડી નાખેલ છે અને એમાં રૂમ બનાવેલ છે અને ગોડાઉન પણ બનાવી દીધા છે. અને એક વખત અરજી દીધી છતાં પણ પાછું એમાં કામ ચાલુ છે, કોઈ પણ રોકતું નથી.